કોલેજની બેદરકારીને કારણે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2ની પરીક્ષાની હોલ ટિકિટ ન મળતા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી જતા કચ્છ જિલ્લા NSUI દ્વારા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારને આયોજનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। ટૂંક સમય પહેલા કચ્છ યુનિવર્સિટી દ્વારા એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની તક આપવામાં આવી હતી, પરંતુ તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સની ઘોર બેદરકારીને કારણે સેમેસ્ટર 1 અને 2ના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ફાળવવામાં આવી નહીં અને કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી। પરિણામે કોલેજની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા। વિદ્યાર્થીઓએ કોલેજનો સંપર્ક કર્યો ત્યારે તેમને રૂબરૂ મુલાકાત લેવા જણાવાયું, પરંતુ હવે લગભગ 25 થી 30 દિવસ વીતી ગયા હોવા છતાં હજી સુધી આ વિષયમાં કોઈ પણ સ્પષ્ટતા કે કાર્યવાહી કરવામાં આવી નથી। તેથી વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે ફરીથી પરીક્ષા આપવા તક આપવામાં આવે તેવી કચ્છ જિલ્લા NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। વારંવાર કોલેજની ઘોર બેદરકારી સામે આવતી હોય છે, તેથી કોલેજ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને આવી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે। થોડાક દિવસ અગાઉ કચ્છ જિલ્લા NSUI દ્વારા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે વારંવાર કોલેજોમાં સુરક્ષાના અભાવે હિંસક હુમલા થતા હોય છે, તે માટે ક્યાંક ને ક્યાંક કોલેજ જવાબદાર છે। તેના માટે એક કમિટીની રચના કરી અને કોલેજ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, પરંતુ તે વિષય પર આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે। આવેદનપત્ર આપતી વખતે કચ્છ જિલ્લા NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા, ગાંધીધામ NSUIના પ્રમુખ મયુર સુંઢા, મહામંત્રી પરેશ ફૂફલ, ઉપપ્રમુખ વિજય મહેશ્વરી, સેક્રેટરી રોનક ભરિયા, પાર્થ દેવરિયા તેમજ હિતેશ જંજક સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। માન્યતા જ રદ કરો છે આ લોકો સાહેબ, એટલું ભૂલી જતા વિદ્યાર્થીઓની પરીક્ષા સર જેને એક કેટી છે એનો તો ભવિષ્ય બગડે સાહેબ। આપણે સ્પેશિયલ શેના માટે પરીક્ષા લીધી હતી? એક બે કેટી છોકરાઓને હોય એ લોકોનું વર્ષ ના બગડે, એ લોકોનું વર્ષ સુધરી જાય, એના માટે આપણે પરીક્ષા લઈ જઈને આ કોલેજ વાળા છોકરાઓને નથી જાણ કરતા, નથી એ લોકોને હોલ ટિકિટ આપતા। પાછળથી કહે છે કે તમે કોલેજમાં આવો, અમે વાત કરીએ, કોલેજમાં કોઈ જવાબ નથી આપતા। એટલે આ બાબતને કદાચ જાણ નહીં હોય, મને તો એમ કહેતા હતા અમે જાણ કરી છે યુનિવર્સિટીમાં। પરીક્ષા નિયમ સર બધા જવાબદાર છે, બધા જવાબદાર છે, ગાંધીધામથી બધા આવ્યા છે સર, જ્યારે ત્યારે અમે પણ ના આવી શકીએ। હજી એટલા સરને કહીએ છે કે સર કે તમારો ખર્ચો આવતો રહે છે, તમે ફી ભરે છે વિદ્યાર્થીની પરીક્ષા પૂરી થઈ નથી, કાંઈ નહીં થાય ને પરીક્ષા છે કે હોલ ટિકિટ છે, પાછળથી જ્યારે છોકરાઓને ખબર પડી કે આવી રીતે પરીક્ષા પૂરી થઈ ગઈ છે તો જ્યારે સંપર્ક કર્યો કોલેજનો ત્યારે કોલેજે કીધું કે અમે વાત ચાલુ છે ઉપર ને કોઈ રિસ્પોન્સ આપતા નથી। આ સતત બેદરકારી કહેવાય છે। અગાઉ પણ અમે આવ્યા હતા, લગભગ તમામ કેમ્પસની અમે રજૂઆત પણ કરી હતી કે કેમ્પસને ધ્યાન